વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ વિજ્ઞાન જગત. આ કાર્યક્રમ અંતર્ગત ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ એક્સેલ શું છે તે વિષય પર માહિતી મેળવીએ. આલેખ અભિષેક ઉપમન્યુ, વાંચન રવિ મિસ્ત્રી. માઇક્રોસોફ્ટ એક્સેલ એ માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ, મેક ઓએસ, એન્ડ્રોઇડ અને આઈઓએસ માટે વિકસાવવામાં આવેલી સ્પ્રેડશીટ છે. તે ગણતરી, ગ્રાફિક ટૂલ્સ, પાઇવોટ ટેબલ્સ અને વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લિકેશન્સ નામની માઇક્રો પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવા ફીચર્સ ધરાવે છે. 1993માં 5મું વર્ઝન લોન્ચ થયું તે પછી એક્સેલમાં પ્લેટફોર્મ્સ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી સ્પ્રેડશીટ બની ગઈ. સ્પ્રેડશીટ માટેનું ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ અગાઉ લોટસ 1, 2, 3 ગણાતું હતું, પરંતુ 1993 પછી આ સ્થાન એક્સેલે લઈ લીધું છે. એક્સેલનો ઉપયોગ સામાન્ય રીતે વિશ્લેષણ, ડેટા એન્ટ્રી, ડેટા મેનેજમેન્ટ, અકાઉન્ટિંગ, બજેટિંગ, વિઝ્યુઅલ અને ગ્રાફ્સ, પ્રોગ્રામિંગ, નાણાકીય મોડેલિંગ અને એવા બીજા ઘણા કામ માટે થાય છે. વ્યવહારમાં ઘણી વખત આપણને અમુક માહિતી સારણી સ્વરૂપે રજૂ કરવી પડે છે, જેના માટે આપણે પટ્ટી વડે ઊભી અને આડી લીટીઓ દોરીએ છીએ અને પછી તેમાં માહિતી લખીએ છીએ. દાખલા તરીકે, શિક્ષકે સમયપત્રક બનાવવા માટે કે પરિણામ પત્રક બનાવવા માટે આવી ઘણી લીટીઓ દોરવી પડે છે. સ્પ્રેડશીટ એટલે કે વિસ્તરણ પત્રકમાં આવી તૈયાર લીટીઓ આવેલી હોય છે. તેનો ઉપયોગ કરવાથી આ બધા કાર્યો ખૂબ સરળતાથી કરી શકાય છે. તે ઉપરાંત તેમાં વિવિધ આંકડાકીય ગણતરીઓ પણ સરળતાથી કરી શકાય છે. વિવિધ પ્રકારના આલેખ બનાવવામાં પણ એટલે કે ગ્રાફ્સ બનાવવામાં પણ વિસ્તરણ પત્રકનો ખૂબ જ ઉપયોગ થાય છે. સ્પ્રેડશીટ શબ્દ તમને અજાણ્યો લાગતો હશે. જાતભાતની ગણતરીઓ કરવામાં તમને રસ હોય અને એ માટે કેલ્ક્યુલેટરનો પન્નો તમને ટૂંકો પડતો હોય તો સ્પ્રેડશીટ તમને બહુ ઉપયોગી નીવડી શકે છે. સ્પ્રેડશીટના જાણકાર લોકો પણ સામાન્ય રીતે સ્પ્રેડશીટ એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલ એમ સમજતા હોય છે, પણ એ અડધું સત્ય છે. મૂળ તો આંકડાને આંકડાકીય માહિતીને ટેબલ સ્વરૂપમાં એટલે કે ઊભી કોલમ અને આડી રો માં ગોઠવીને તેના પર જુદી જુદી ફોર્મ્યુલાઓ કામે લગાડીને આપણે જુદી જુદી જાતની ગણતરી કરી શકીએ છીએ. એવી કોઈ પણ કમ્પ્યુટર એપ્લિકેશનને સ્પ્રેડશીટ કહેવાય છે. સ્પ્રેડશીટ એ એક એપ્લિકેશન સોફ્ટવેર છે. વિવિધ પ્રકારની સ્પ્રેડશીટ સોફ્ટવેર જોવા મળે છે, જેમ કે ઓપન ઓફિસ કેલ્ક, જીન્યુમેરિક, કેસ્પ્રેડ, લોટસ 1, 2, 3 વગેરે. તેમ ગૂગલ ડોક્સમાં પણ સ્પ્રેડશીટ છે જે એક્સેલ જેવા જ પ્રોગ્રામ છે અને તેમાં પણ અંતે તો સ્પ્રેડશીટનો જ ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારની ગણતરીઓ માટે સ્પ્રેડશીટનો ઉપયોગ પહેલા અગાઉની નામા પદ્ધતિની જેમ લાંબા પહોળા કાગળ ઉપર આંકડાઓ ચિતરીને જ કરવામાં આવતો હતો. છેક 1962માં આ વિચારને IBMના મશીનમાં અમલમાં મૂકવામાં આવ્યો. એક્સેલ વિશ્વનો સૌથી લોકપ્રિય સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે. તે શીખવું અને પ્રારંભ કરવું સરળ છે. એક્સેલનો ઉપયોગ કામ અને રોજિંદા જીવનમાં બંને સાથે થઈ શકે છે. તેને વિશાળ સમુદાય દ્વારા સમર્થન છે. એક્સેલ આપણો સર્જન ખર્ચ ઘટાડે છે. હવે આપણે જોઈએ એક્સેલમાં આવતી વિવિધ સુવિધાઓ. એક્સેલ પ્રોગ્રામના વિવિધ ક્ષેત્રોમાં વિવિધ ઉપયોગો જોવા મળે છે, જેમાં શૈક્ષણિક ક્ષેત્ર, વહીવટી ક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્ર અને સંશોધન ક્ષેત્ર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સ્પ્રેડશીટ બિઝનેસ જગતમાં નાણાકીય કૌશલ્ય અને ડેટા મેન્યુપ્યુલેશન માટે પ્રખ્યાત છે, ત્યારે તે વાસ્તવિક દુનિયામાં રોજિંદા કાર્યોમાં અમૂલ્ય સાથી તરીકે પણ ચમકી શકે છે. વ્યક્તિગત નાણાકીય વ્યવસ્થાપનથી લઈને ભોજનનું આયોજન કરવા, ઇવેન્ટ્સનું આયોજન કરવા, કાર્યોને ટ્રેક કરવા અને આવું ઘણું બધું કરવા સુધી એક્સેલ માટે રોજિંદા ઉપયોગનો આખો સમૂહ છે, જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. એક્સેલના રોજિંદા ઉપયોગમાં તમારા બાળકની જન્મદિવસની પાર્ટી અથવા તેવા બીજા આયોજનમાં કાર્યો, સમય મર્યાદા, સપ્લાયર્સ અને બજેટને ટ્રેક કરવા માટે ઇવેન્ટ પ્લાનિંગ સ્પ્રેડશીટ બનાવી શકાય છે. વધુમાં અતિથિઓની યાદીઓ, બેઠક વ્યવસ્થા અને અન્ય વ્યવહારિકતાઓનું પણ સંચાલન કરવામાં એક્સેલ આપણને મદદરૂપ થઈ શકે છે. એક્સેલ તમને ભોજન આયોજન અને કરિયાણાની યાદી બનાવવામાં કઈ રીતે મદદ કરી શકે તે જાણીએ. તમે સાપ્તાહિક અથવા માસિક ભોજન આયોજકો ઇનપુટ રેસીપી, ઘટકોની માત્રાની ગણતરી કરી શકો છો અને અનુરૂપ કરિયાણાની સૂચિ બનાવી શકો છો. એક્સેલના રોજિંદા ઉપયોગમાં કાર્યો, સમય મર્યાદા, સપ્લાયર્સ અને બજેટને ટ્રેક કરવા માટે ઇવેન્ટ પ્લાનિંગ સ્પ્રેડશીટ બનાવી શકાય છે. આનાથી માત્ર સમય અને નાણાંની બચત નથી થતી, પરંતુ તમને તમારા ભોજન માટે જરૂરી તમામ વસ્તુઓ એકત્ર કરવામાં પણ મદદ મળે છે. આવો જાણીએ પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટ એક્સેલ દ્વારા કેવી રીતે થાય છે. એક વિશાળ બિઝનેસ ઓપરેશનની જેમ જ
તમારું અંગત અને ઘરેલું જીવન અનિવાર્ય ખર્ચાઓ સાથે આવે છે. બિલ્ટ ઇન કાર્યો અને ફોર્મેટિંગ ઓપ્શન્સની શ્રેણી સાથે તમે બજેટ સ્પ્રેડશીટ બનાવી શકો છો, ખર્ચને ટ્રેક કરી શકો છો અને ખર્ચ પેટર્નનું વિશ્લેષણ પણ કરી શકો છો, જેનાથી તમે જાણકાર નિર્ણયો લેવા માટે તમારા ઇકોનોમિક હેલ્થની કલ્પના કરી શકો છો. પ્રવાસનું આયોજન કરવું એ સ્પ્રેડશીટનો સૌથી સામાન્ય રોજિંદો ઉપયોગ છે, જે મુસાફરીની વિગતો ગોઠવવામાં મદદ કરે છે તથા બજેટ ફ્લાઇટ્સ, રહેઠાણ, પરિવહન અને પ્રવૃત્તિઓને ટ્રેક કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે એક્સેલ સરળતાથી અભ્યાસ સમયપત્રક ગોઠવી શકે છે. જો તમારી પાસે કવર કરવા માટે એક વિશાળ વિષય હોય તો તમે વિવિધ પેટા વિષયોને ટ્રેક કરી શકો છો એક એક્સેલ શીટના માધ્યમથી. તમારી ફિટનેસ અને ડાયટ પર નજર રાખવા, આરોગ્ય લક્ષ્યોને ટ્રેક કરવા અને તેનું નિરીક્ષણ કરવામાં એક્સેલ શીટ ઉત્તમ સહયોગી બની શકે છે. ગૃહિણીઓ માટે ઘણી બધી પાર્ટ ટાઈમ નોકરીઓ ઉપલબ્ધ છે. તે એક્સેલના શ્રેષ્ઠ ઉપયોગોમાંનું એક છે. ઉપરોક્ત લાભો સિવાય એક્સેલના અન્ય વિવિધ ઉપયોગો વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર વિકસાવી શકાય છે. રોઝ અને કોલમ્સ ધરાવતું વીજાણુ વિસ્તાર પત્રક કે જેને ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ તરીકે ઓળખવામાં આવે છે, આ રોઝ અને કોલમ્સ ધરાવતું પત્રક હોવાથી તેમાં કોઈપણ માહિતી કોષ્ટક રૂપે સાચવી શકાય છે. એક્સેલની વર્કશીટમાં વિવિધ ચાર્ટ દોરી શકાય છે અને તેનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. એક્સેલમાં વિવિધ ગાણિતિક ક્રિયાઓ વિવિધ ફંક્શનની મદદથી સરળ બનાવી શકાય છે. એક્સેલ પ્રોગ્રામનો ઉપયોગ કરવાથી સમય, શ્રમ અને શક્તિનો બચાવ કરી શકાય છે. એક્સેલમાં આવેલ વિવિધ કમાન્ડ વગેરેના ઉપયોગથી કાર્યભારમાં ઘણો ઘટાડો કરી શકાય છે. એક્સેલમાં આવેલા ફોર્મેટિંગ ટૂલબારના વિવિધ વિકલ્પોની મદદથી તમે તમારા દસ્તાવેજને આકર્ષક બનાવી શકો છો. એક્સેલની ફિલ્ટર સુવિધા એ ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી ચોક્કસ માહિતી સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. આવો હવે જાણીએ કે આપણે એક્સેલ પ્રોગ્રામને શરૂ કેવી રીતે કરી શકીએ. એક્સેલ સાથે પ્રારંભ કરવાનો સૌથી સહેલો રસ્તો ઓફિસ 365નો ઉપયોગ કરવાનો છે. ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. તે ફક્ત તમારા બ્રાઉઝરમાં ચાલે છે. ઓફિસ 365નો ઉપયોગ www.office.com પરથી એક્સેસ કરી શકાય છે. એકવાર તમે ઓફિસ 365માં સરળતાપૂર્વક લોગિન કરી લો, પછી એપ્લિકેશન દાખલ કરવા માટે ડાબી બાજુના એક્સેલ આઇકન પર ક્લિક કરો. એક્સેલ એપ્લિકેશન દાખલ કર્યા પછી નવી ખાલી વર્કબુકના બટન પર ક્લિક કરો. તમારી વર્કબુક માટે નામ દાખલ કરો અને એન્ટર બટન દબાવો. આવો હવે એક્સેલમાં વપરાતા વિવિધ શબ્દોની જાણકારી મેળવીએ. પહેલો શબ્દ છે વર્કબુક. એક્સેલનો ઉપયોગ કરતા લોકો વારંવાર વર્કબુકનો શબ્દનો ઉપયોગ કરતા હોય છે. આ વર્કબુક એટલે આપણી કોઈ પણ એક્સેલ ફાઇલ. આપણે જ્યારે એક્સેલ પ્રોગ્રામને ચાલુ કરીએ ત્યારે એક કોરી વર્કબુક ઓપન થઈ જાય છે. બીજો શબ્દ છે વર્કશીટ. એક્સેલની એક વર્કબુકની અંદર આપણે જુદી જુદી વર્કશીટ શરૂ કરી શકીએ છીએ. સામાન્ય રીતે એકમેકને સંબંધિત પણ અલગ અલગ પ્રકારના ડેટા સાથે કામ પાર પાડવા માટે એક વર્કબુકમાંથી જુદી જુદી વર્કશીટ કામ લાગી શકે છે. ઉદાહરણ તરીકે વર્ષ 2015 માટે એક વર્કબુક બનાવો. તેમાં આપણે દરેક મહિનાની માહિતી ધરાવતી અલગ અલગ વર્કશીટ તૈયાર કરી શકીએ છીએ. એક્સેલની એક કોરી વર્કબુકમાં પહેલેથી 3 કોરી વર્કશીટ જોવા મળે છે. આપણે તેમાં ઉમેરો કે ઘટાડો કરી શકીએ છીએ. અન્ય અગત્યના શબ્દો છે સેલ, રો, કોલમ. એક્સેલમાં તમામ રમત અંતે તો આંકડાની છે. એક્સેલની કોરી વર્કશીટમાં નાના નાના ચોરસ ખાના દેખાય છે. તે દરેક સેલ કહેવાય છે, જેમાં આપણે આંકડા કે અન્ય વિગતો લખી શકીએ છીએ. આ બધી આંકડાકીય માહિતી જુદી જુદી રો એટલે કે હરોળ અને કોલમ એટલે કે સ્તંભમાં લખવામાં આવે છે. વર્કશીટમાં ડાબી તરફ ઉપરથી નીચેની તરફ રોનો ક્રમ આંકડાઓમાં લખેલો હોય છે અને ABCD સાથે કોલમનો ક્રમ લખવામાં આવે છે. આવી ગોઠવણને કારણે દરેક સેલમાંના આંકડા કે માહિતી માટે એક ચોક્કસ સરનામું કે રેફરન્સ તૈયાર થાય છે, જેમ કે B3, F10 વગેરે. રોઝ અને કોલમ્સમાં ચાહો તેટલો ડેટા ભરી શકો છો. અન્ય એક શબ્દ છે સેલ રેન્જ. એક્સેલમાં 2 કે 2થી વધુ સેલના સેટને રેન્જ કહે છે. આપણે એક સેલ સિલેક્ટ કરી પછી કંટ્રોલ કી પ્રેસ કરી છૂટાછવાયા બીજા સેલ પણ સિલેક્ટ કરી શકીએ છીએ. આ રીતે સેલની રેન્જ બનાવી શકાય છે. એક્સેલમાં જુદા જુદા સેલ કે સેલ રેન્જમાંના આંકડાઓના આધારે જુદી જુદી પ્રકારની ગણતરીઓ કરી શકાય છે. ફોર્મ્યુલાનો ઉપયોગ. એક્સેલ 2007માં દરેક ક્ષેત્રમાં ઉપયોગમાં લઈ શકાય તેવી સેંકડો ફોર્મ્યુલા મળી રહે છે,
જેવી રીતે કોઈ ગાણિતિક સૂત્ર દ્વારા ગણતરી કરી શકાય છે, તેવી જ રીતે ફોર્મ્યુલાનો ઉપયોગ પણ થઈ શકે છે. આવો જાણીએ કેટલીક ફોર્મ્યુલાઝ. સમ ફોર્મ્યુલા એ એક્સેલમાં રહેલા અલગ અલગ સેલની અંદર રહેલી આંકડાકીય માહિતીનો સરવાળો કરવા માટે ઉપયોગમાં લેવાય છે. એવરેજ ફોર્મ્યુલા સેલ રેન્જમાં રહેલી આંકડાકીય માહિતીની સરેરાશ કાઢવા માટે ઉપયોગ થાય છે. કાઉન્ટ ફોર્મ્યુલા આપેલ સેલ રેન્જના તમામ કોષોની ગણતરી કરે છે, જેમાં માત્ર આંકડાકીય મૂલ્યો હોય છે. ઇફ ફોર્મ્યુલા જ્યારે તમે તર્ક અનુસાર તમારા ડેટાને અલગ અલગ કરવા માંગતા હો ત્યારે ઇફ ફોર્મ્યુલાનો વારંવાર ઉપયોગ થાય છે. ઇફ ફોર્મ્યુલાનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તમે તેમાં સૂત્રો અને કાર્યોને જોડી શકો છો. ટ્રીમ ફોર્મ્યુલા એ સુનિશ્ચિત કરે છે કે તમારા ડેટામાં વધારાની સ્પેસને કારણે તમારા કાર્યોમાં ભૂલો નથી આવતી અને તે ખાતરી કરે છે કે બધી ખાલી જગ્યાઓ દૂર થઈ જાય. સેલ રેન્જ પર કાર્ય કરી શકે તેવા અન્ય કાર્યોથી વિપરીત ટ્રીમ માત્ર એક સેલ પર કામ કરે છે. મેક્સિમમ અને મિનિમમ ફોર્મ્યુલા સેલ રેન્જમાં મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યા શોધવામાં મદદ કરે છે. માઇક્રોસોફ્ટ એક્સેલ અસંખ્ય ફાયદાઓ આપે છે, પરંતુ તે મર્યાદાઓ સાથે પણ આવે છે. એક્સેલ વપરાશકર્તાઓને એક જ પ્લેટફોર્મમાં ગણતરીઓ, ડેટા વિશ્લેષણ, ચાર્ટિંગ અને તેના જેવા વિવિધ કાર્યો કરવા દે છે. તેનું મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ તેની વિવિધ સ્તરની કુશળતા ધરાવતા વપરાશકર્તાઓ માટે સુલભ છે. એક્સેલ ડેટા એનાલિસિસ માટે સશક્ત સાધનો પૂરા પાડે છે. એક્સેલ ફાઇલો અન્ય વિવિધ સોફ્ટવેર પર પણ વ્યાપકપણે સમર્થિત છે. તે ચાર્ટિંગ વિકલ્પોની શ્રેણી પ્રદાન કરે છે, વપરાશકર્તાઓને વધુ સારી રીતે સમજવા અને વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કરવા સક્ષમ બનાવે છે. આવો હવે જોઈએ MS એક્સેલના ગેરફાયદા. એક્સેલમાં મોટા ડેટા સેટ્સને અસરકારક રીતે હેન્ડલ કરવામાં થોડીક મર્યાદાઓ નડે છે. માનવીય ભૂલો જેમ કે ખોટા સૂત્રો અથવા ડેટા ઇનપુટ થઈ જાય તો એક્સેલમાં પરિણામો અલગ અલગ આવી શકે છે. નિષ્કર્ષમાં માઇક્રોસોફ્ટ એક્સેલ એ ડેટા મેનેજમેન્ટ અને વિશ્લેષણ માટેનું એક મૂળભૂત સાધન છે. તેની વર્સેટિલિટી, ઉપયોગમાં સરળતા અને મજબૂત ડેટા વિશ્લેષણ ક્ષમતાઓ તેને વિવિધ ક્ષેત્રોમાં અનિવાર્ય સોફ્ટવેર બનાવે છે. જો કે જ્યારે એક્સેલ ઘણા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ છે, ત્યારે તેની મર્યાદાઓ સ્વીકારવી જરૂરી બની જાય છે. શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ વિજ્ઞાન જગત. ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ એક્સેલ શું છે આ વિષય પર માહિતી આપે સાંભળી. આલેખ હતું અભિષેક ઉપમન્યુનું અને વાંચન હતું રવિ મિસ્ત્રીનું. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल.